गाइस वेलकम टू न्यू वीडियो। तो तमारा बधाનું મારા ગુજરાતી વિડીયોમાં સ્વાગત છે। તો તમે પાછળના બે વિડીયો જોયા હશે કબૂતરવાળા। આપણે દકુભાઈના કબૂતરના વિડીયો ઉતાર્યા હતા આપણે વ્લોગ। તો આજે આપણે ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આવો તડકો છે અને ખેતરમાં આપણે ધરું નાખ્યું છે। જે લોકો ડાંગરની ખેતી કરતા હશે એટલે કે હિન્દીમાં બોલે તો ચાવલ, તો આપણે બાઇક લઈને જવાનું છે આપણે અને પછી આપણે અહીંયા જોવાનું છે ગાય બાઇક તો નથી આવી ને, એટલે ભેંસ કે ગાય કે એવું તો કંઈ નથી આવ્યું ને, કારણ કે અહીંયા ગાયનો બહુ ત્રાસ છે, ગાય ભેંસોનો। તો આપણે જોવા જવાનું છે। પાણી લઈ લીધું છે આપણે ધરુવાડિયામાં। જે લોકો ડાંગરની એની ખેતી કરતા હશે એને ખબર પડતી હશે હું શું કહેવા માગું છું। તો અત્યારે આપણે અહીંયા જવાનું છે, તો તમને હું કદાચ રસ્તામાં વિડીયો વ્લોગ બનાવીશ, કાં તો પછી અહીંયા જઈને જ બનાવીશ। તો લેટ્સ ગો। તો ગાઈસ આપણે અત્યારે રસ્તા ઉપર આવી ગયા છીએ અને આપણું ખેતર જો ગાઈસ આમ છે, આપણી સ્કૂલ છે જો અહીંયા જૂની, જે આપણે ઓલી પ્રાથમિક શાળા હતી આપણી, એ સ્કૂલ છે અહીંયા। તો અત્યારે હું બાઇક ધીરે ધીરે આંકું છું, કારણ કે વિડીયો બનાવું છું એક ફોનથી એક હાથે। અને આપણા કાકાનું ફાર્મ છે જો ગાઈસ, સામે તમને મેં દેખાડ્યું હતું અહીંયા કટર પડ્યા છે, એ આખા ખેતર એમના જ છે અને સામે પ્રાથમિક શાળા છે। અને અહીંયા આપણે ખેતર આવ્યા અને એની પાછળ બી એક ખેતર આવ્યું છે। તો ગાઈસ અત્યારે તો જો, અરે યાર ધીમે ધીમે ચાલવું પડે। અને હમણાં જો કે પ્રાથમિક શાળાના સાહેબ જાય છે જો સામે। અમારી પ્રાથમિક શાળા છે, આગળ મેદાન છે ને આગળ મોટી બી સ્કૂલ છે, પણ આ નાની સ્કૂલ છે, બાલ મંદિર છે અમારી સ્કૂલનું। અને અહીંયા આપણું ખેતર છે। તો ગાઈસ હવે હું અહીંયા જઈને તમને મળું, લેટ્સ ગો। ખેતરમાં આવી ગયા છે, જે ખેતરની હું હોનારી કહું છું એ, અને શેરયું જે ખેતર, આ બધા ખેતરના જો ગાઈસ એક મિનિટ હું ફેસ સામે કેમેરા કરું, આ બધા ખેતરના નામ છે અમારે અહીંયા। તમને લાગતું હશે કે આવા કેવા નામ છે, પણ અહીંયાના આવા જ નામ છે ખેતરોના બધાય। તો ગાઈસ જો આપણું ધરું વાળ્યું છે અને અહીંયાથી આપણે ટ્રેક્ટર લઈને આવ્યા હતા ધરું નાખવા માટે, પણ ગાઈસ મેં વ્લોગ નહોતો બનાવ્યો એટલે તમે નહીં જોયું હોય। બાકી જો આપણું ખેતર છે, આ હોનાર્યું છે, તો ખેતરનું નામ છે ગાઈસ એવું। અને અહીંયા જો આ ધરું નાખ્યું છે, બગલા બેઠા છે। અને ગાઈસ જો ધરું વાળ્યું, આપણું આખું ધરું વાળ્યું છે, આમાં આપણું ડાંગરનું બીજ બનશે અને પછી એને આખા ખેતરમાં રોપવામાં આવશે। તો જો ગાઈસ આ આપણું ધરું વાળ્યું છે અને ગાઈસ આ સામેવાળું ધરું વાળ્યું રહ્યું એ આપણા કાકાનું છે, જે બલદેવ કાકાનું। જો ગાઈસ આ એમનું ધરું વાળ્યું અને ગાઈસ જો અહીંયા છેલ્લેથી પાણી આવે, અહીંયાથી પાણી આવે એટલે પછી બે ધરુવાડીઓમાં પવાઈ જાય પાણી। અને મને એવું લાગ્યું કે ગાય હશે એટલે હું આટો મારવા આવ્યો, ગાઈસ તાપ બી બહુ છે એટલે હું થોડો કાળો કાળો દેખાય છે, ડામર જેવો દેખાતો છું ગાઈસ હું। જો બગલું બેઠું છે અને અહીંયા તો બેસવાની તો બહુ જરૂર નથી, ગાય બાય તો આવશે નહીં, તડકો બહુ છે ગાઈસ જુઓ। ગાઈસ અહીંયા થોડું પાણી વધારે લાગે છે અહીંયા આટલા એરિયામાં। આમ તો જોવા જઈએ તો ત્યાંથી લઈને અહીંયા બધે આખા કેરામાં પાણી વધારે છે, ત્યાં ઓછું છે ગાઈસ। અત્યારે તમને કંઈ ના લાગે, પણ તમને જ્યારે જેમ જેમ મોટું થશે એમ એમ તમને દેખાડીશ। આ ફેર તો બહુ વ્લોગ બનાવવાનું મેળ નહીં પડે, કારણ કે આપણે 10મા ધોરણમાં આવી ગયા છે, તો મહેનત વધારે કરવી પડશે, તો થોડા વ્લોગ ઓછા રાખવા પડશે। જો પાસ થઈશ તો વ્લોગ બનાવાશે, જો નહીં પાસ થવું તો પછી વ્લોગ બંધ થશે આપણા। એટલે ગાઈસ આપણી સલામતી એમ જ છે કે આપણે થોડા વ્લોગ ઓછા કરીશું, બંધ કરીશું। હું અમુક વાર વિડીયો બનાવી લઈશ વચ્ચે, એટલે ગાઈસ જો તમને થોડું બોરિંગ ના લાગે। બાકી આપણે આંટો તો મારી લીધો છે, હવે આપણે બાઇક લઈને ઘરે જવાના। તો તાપ બહુ છે એટલે બેસાય એવું નથી, નકર ગાઈસ અહીંયા ઘડી પર બેસે જ આપણે। જો આમાં રીતે બધી બાજુ નકરો તાપ જ છે, હું પણ શું બોલું ગાઈસ, તાપ તો હોય જ નહીં। ગાઈસ ઉપર સુરત દાદા જુઓ ગાઈસ, તમે દેખાણે ક્યાં છે? આ ગાઈસ થોડી બ્રાઇટનેસ કમ કરો, સુરત દાદા બ્રાઇટનેસ કમ કરો ગાઈસ, એ રીલ બહુ હાલે છે, બ્રાઇટનેસ કમ કરો થોડા। તો ગાઈસ જો હાફ ચડી ગયો, કારણ કે તડકામાં જો આવા ખેતરમાં ચાલવાનું, આપણે જોતા એ બાઇક અહીંયા પડ્યું છે આપણું સામે ધરુવાડિયામાં, જોતા એ પાણી એટલે કે ઢાળિયામાં પાણી જોતા એ ધરુવાડિયું નહીં, સોરી। જો અહીંયાથી પાણી લીધેલ છે, જો અહીંયાથી આમ બી પાણી જાય ને આમ બી પાણી જાય, આમ આપણા ધરુવાડિયામાં બે ધરુવાડિયામાં જાય। અહીંયા સવારમાં જ પાણી લીધેલું છે। તો ગાઈસ આમ તો જોવા જઈએ તો
થોડું કેમિકલવાળું પાણી છે, નદીમાંથી ડાયરેક્ટ આવે ગાઈસ આપણે પાણી. તો જો ગાઈસ ઓલી સામે ઓલી રે પ્રાથમિક શાળા ગાઈસ, જો ઓલી રે ને અહીંયા નાનું બાળ મંદિર ને અહીંયા મોટી સ્કૂલ. અને હું જે ભણું છું એ જો ગાઈસ સામે એ સ્કૂલ સામે છે, ગામમાં જ છે એ બી સ્કૂલ. જો તમને દેખાશે ને એ જો સામે છે એ દેખાય છે સામેથી થોડી એ આપણી સ્કૂલ છે, એ હાઈસ્કૂલ છે, એ ઉત્તર બુંદિયાની સ્કૂલ છે. એટલે આ મોટી સ્કૂલ છે, પણ અહીંયા 1 થી 8 ધોરણ છે, અહીંયા 9, 10 ધોરણ છે. એટલે આપણે 10માં છે એટલે અહીંયા જ છીએ આપણે. તો હવે કરીએ શ્રી ગણેશ બાઇકમાં. આપણે ઘરે આવી ગયા છીએ અને ગરમી ભાઈ ખતરનાક હતી. અને ગરમી એટલી બધી છે કે જો ગાઈસ તમને તાપ ઉપરથી ખબર પડે. ગાઈસ જો હું ખાલી બ્રાઇટનેસ ઓછી આ રીતનું કરું ને તો એ બીજું કેટલો તાપ છે. તો ગાઈસ આજનો વ્લોગ મિની જ છે. અને ગાઈસ ઇન્ટ્રો હવે ગાઈસ મને એવું થયું છે કે કંઈ સોંગ કે એવું કંઈ સારું મળતું નથી. તો આપણે જે રીતનો નેમવાળો ઓલું જે નામ લખાઈને આવે ગાઈસ એ રીતનો ઇન્ટ્રો બનાવી દઈશું આપણે. તો એ તો બની જશે, એની વાર નહીં લાગે બહુ. તો ઇન્ટ્રોનું ગાઈસ થોડું સેટિંગ ના થયું, બાકી આ ઇન્ટ્રો તો આવી જ જશે આપણો. બાકી પહેલાંના ઇન્ટ્રો આપણે જોજો તમે હિન્દી વિડીયોમાં, અને ગુજરાતી બીજા 2-3 પહેલાંના વિડીયો છે એ જોજો તમે. ટ્રેલર જે આપણે મૂક્યું છે એના આજુબાજુના થોડા વ્લોગ જોજો, એમાં તમને ઇન્ટ્રો છે એ ગમે તો હું ફરી વખતે બનાવી નાખીશ અને પછી મૂકી દઈશું. તો ગાઈસ આજનો મિની વ્લોગ અને થંબનેલની બી ગાઈસ થોડી પ્રોબ્લેમ છે. થંબનેલ બી હજુ કંઈ મૂકતો નથી ગાઈસ હું, કારણ કે થોડા મેં એક એપ્લિકેશન જોઈ છે તો એમાંથી સારા થંબનેલ બને છે. તો એ એપ્લિકેશન જોઈને હું સારા થંબનેલ બનાવીશ, પછી હું થંબનેલ મૂકવાનું ચાલુ. અત્યારે તો ખાલી આ રીતનું જ આપણે ફોટો એનિમેટ આવી જઈએ જ તે. વિડીયો ગમે હોય તો ગાઈસ તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યારે જય હિન્દ, જય ભારત.